પેનલ જે છે એ જીતી ગઈ છે। તો ખેડ બ્રહ્મા પાલિકા વોર્ડ નંબર 2 માં 3 માં ભાજપ અને 1 માં કોંગ્રેસ જીતી છે। તો આ પરિણામો જે રીતે આવી રહ્યા છે, સૌથી પહેલા ન્યૂઝ 18 આપને પહોંચાડી રહ્યું છે। બીએસપી માંગરોળ નગરપાલિકા વોર્ડ નંબર 1 માં જીતી ગયું છે। બહુજન સમાજ પાર્ટીની પેનલનો અહીંયા વિજય થયો છે માંગરોળમાં। તો આ પણ એક મહત્વના અપસેટ વાળા પરિણામો કહી શકાય। માંગરોળ નગરપાલિકા વોર્ડ નંબર 1 માં બીએસપી જીત્યું છે અને ખેડા અને ડાકોરમાં આપણે જોયું છે કે ત્યાં અપક્ષોએ બાજી મારી છે। કલોલમાં પણ આપણે જોયું। કરજણ પાલિકા વોર્ડ નંબર 2 માં ભાજપની પેનલનો વિજય થયો છે। તો તમામ ચારે ઉમેદવારો ભાજપના છે તે જીતી ગયા છે। તો વલસાડ નગરપાલિકા વોર્ડ નંબર 2 માં ભાજપની પેનલ વિજેતા બની છે। વલસાડમાં પણ ભાજપનું કમળ ખીલ્યું છે। ભાજપના ચારે ઉમેદવાર જીત્યા છે। તો દાહોદના પીપેરો જિલ્લા પંચાયત બેઠકમાં ભાજપના ઉમેદવાર બાબુભાઈ જીતી ગયા છે। તો સાથે સાથે અત્યારે જે અપડેટ આવી રહી છે, 2 બેઠક પર અપક્ષ ઉમેદવાર જીત્યા છે। તો સોનગઢ નગરપાલિકામાં જો વાત કરીએ તો અહીંયા પણ ભાજપ વિનિંગ પોઝિશનમાં। હારીજ પાલિકા વોર્ડ નંબર 3 માં કોંગ્રેસ 3 અને 1 ભાજપને ફાળે ગઈ છે બેઠક। ગાંધીનગર તાલુકા પંચાયતની અડાલજ 1 માં ભાજપની જીત થઈ ગઈ છે। તો કચ્છના ભચાઉ પાલિકાના વોર્ડ નંબર 1 માં ભાજપની પેનલ વિજેતા જાહેર થઈ છે। કોડીનાર નગરપાલિકા ભાજપના ફાળે આવી છે। 4 વોર્ડની ગણતરીમાં કોંગ્રેસના ફાળે એક પણ બેઠક નથી। ચારેય વોર્ડમાં 16 બેઠક ભાજપના ફાળે ગઈ છે। ચલાલા નગરપાલિકા વોર્ડ નંબર 3 માં ભાજપ જીત્યું। જે બાકી છે હું બધા પૂરું કરીશ। પાણી ગટરો, હા પાણી ગટરોનું બધું જે કામ બાકી હશે હું બધું કરાવીશ। મારથી થશે બધું હું કરાવીશ। તો વલસાડ નગરપાલિકા વોર્ડ નંબર 2 માં ભાજપની પેનલનો વિજય થયો છે। તો તાપી સોનગઢમાં વોર્ડ નંબર 3 માં ભાજપની પેનલ જીતી છે। દાહોદમાં કારઠ 1 તાલુકા પંચાયતની બેઠક પર ભાજપના ઉમેદવાર વિજેતા જાહેર થયા છે। તો એક બાદ એક પરિણામો આવી રહ્યા છે। ઉના તાલુકા પંચાયતની જે પેટા ચૂંટણી હતી, ચાચકવડ બેઠક પર ભાજપનો વિજય થયો છે। દાહોદના મોટી બાડીબાર તાલુકા પંચાયત બેઠક ભાજપના ઉમેદવાર અહીંયા જીત્યા છે। તો વડનગર પાલિકા વોર્ડ નંબર 2 માં પણ ભાજપની પેનલ વિજેતા બની છે। તો ગીર સોમનાથની વોર્ડ નંબર 3 માં ભાજપ 4 બેઠક પર જીતી ગયું છે। બાવળા પાલિકામાં પણ બીજેપી વિનિંગ પોઝિશનમાં છે। તો ભચાઉ પાલિકાના વોર્ડ નંબર 1 માં ભાજપની પેનલ જીતી છે। ઉપરથી ભૂમિબેન પટેલ જે છે તે કોંગ્રેસમાંથી ચૂંટણી લડતા હતા અને તેઓ જીત્યા છે। તેમની સાથે વાત કરીશું। શું કહેશો, કેટલો આત્મવિશ્વાસ હતો જીત માટેનો? મારા ઉપર જ વિશ્વાસ હતો। મારી વરદાઈ માએ મને અને ગામવાળાએ મને બહુ સાથ આપ્યો। એમને જ મને જીતાડી છે બસ। અને સોનીપુરને બહુ સાથ હતો। બધાએ મને વોટ આપીને જીતાડી, એ બદલ ખૂબ ખૂબ આભાર। ભાજપનો ગઢ ગાંધીનગર ગણાય છે। એમાં રૂપાલ જે છે તે દત્તક પણ લેવાયેલું ગામ છે। એમાં તમે જીત મેળવી, કેટલા આત્મવિશ્વાસ સાથે જીત મેળવી? જનતા જોડે વિશ્વાસ હતો, ગામવાળા જોડે વિશ્વાસ, બધા ભાઈઓએ સાથ આપ્યો, ઉપર વિશ્વાસ હતો। કોંગ્રેસે મેન્ડેટ આપ્યું તમને, ત્યારે તમને લાગતું હતું કે અમે જીતીશું કે વિશ્વાસ હતો? હા, વિશ્વાસ હતો, કારણ કે બધાનો સાથ જ એટલો મળ્યો તો પૂરેપૂરો અમને વિશ્વાસ હતો। એટલે અમને વિશ્વાસ છેક સુધી હતો કે અમે જીત થશે। ડાકોર નગરપાલિકા વોર્ડ નંબર 2 માં અપક્ષ જીત્યું છે। ડાકોરમાં પહેલા જ આપણે જોયું કે અપક્ષની પેનલનો વિજય થયો છે અને ખેડા જિલ્લામાં એક અપસેટ સર્જનારી જે વાત કહી શકાય એ પરિણામ ડાકોર નગરપાલિકામાં જોવા મળ્યો। વોર્ડ નંબર 2 માં અપક્ષની પેનલનો વિજય થયો છે। અહીંયા સ્થાનિક મુદ્દા ભલે હાવી રહ્યા હોય, પરંતુ સ્થાનિકોએ બંને મુખ્ય પાર્ટીઓને નકારી દીધી છે। અપક્ષ પેનલનો અહીંયા વિજય થયો છે। ચોરવાડ પાલિકાથી મોટા સમાચાર। ચોરવાડ પાલિકાથી ચોરવાડ વોર્ડ નંબર 3 માં ધારાસભ્ય વિમલ ચુડાસમાની હાર થઈ છે। આ એક મોટા ઉલટફેર વાળા સમાચાર। વિમલ ચુડાસમા જે સોમનાથના ધારાસભ્ય અને તેઓ આ વખતે નગરસેવકની ચૂંટણી લડ્યા। વધુ માહિતી મેળવીએ, સહયોગી સંધ્યા મારી સાથે જોડાયા છે। સંધ્યા, મેજર અપડેટ વાળા સમાચાર કયા કહી શકાય અત્યારે? ઇન્ટરેસ્ટિંગ એ છે, જ્યાં બીજેપી કેટલીક બેઠકો બિનહરીફ રીતે જીતી હતી, ત્યાં જ અપક્ષોનો પણ આફડો ફાટ્યો છે। અપક્ષો જીત મેળવી રહ્યા છે। ઇન્ટરેસ્ટિંગ ફેક્ટર એ સામે આવી રહ્યું છે કે ડાકોર નગરપાલિકા, જ્યાં વોર્ડ નંબર 1 અને 2 ની વાત કરીએ તો ત્યાં આખી જે પેનલ છે તે અપક્ષ જીતી આવ્યા છે। એટલે ડાકોર નગરપાલિકા વોર્ડ નંબર 1 અને 2 માં અપક્ષની પેનલનો વિજય થયો છે। એટલે સૌથી મોટા આ અપડેટ અહીંયાથી આવી રહ્યા છે। અને કેટલાક ઇન્ટરેસ્ટિંગ, જુનાગઢમાં પણ આપણે જોયું
કે જે ગિરીશ કોટેચા જે જીતતા આવતા હતા અને આ વખતે તેમની જગ્યાએ તેમના પુત્રને ટિકિટ આપવામાં આવી અને તેમની હાર થઈ છે. બીજી તરફ વિજય ચુડાસમા જેમની પણ હાર થઈ છે કે એવા ચહેરા જે મોટા ચહેરા માનવામાં આવતા હતા, જેઓનું પ્રભુત્વ હતું તેઓ નથી ચાલ્યા અને આ વખતે અપક્ષોનો રાફડો પણ અહીંયા ફાટ્યો છે. આ સાથે લખી આપણી સાથે, લક્ષ્મણ આપણી સાથે જોડાઈ રહ્યા છે, તેઓ પણ કેટલુંક અપડેટ આપશે. ઇન્ટરેસ્ટિંગ ફેક્ટર જે સંધ્યા, બિલકુલ જેવી રીતે દિલ્હીમાં જે મોટા મોટા માથાઓ હારતા હતા એવી જ સ્થિતિ અત્યારે નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં જોવા મળી રહી છે. અને જે રીતે આપણે વાત કરી કે ચોરવાડમાં વિમલ ચુડાસમા જે વોર્ડમાંથી લડી રહ્યા હતા, વોર્ડ 3માં આખી પેનલ હારી ગઈ છે એમની, ભાજપ જીતી ગયું છે. જેવી રીતે પાર્થ કોટેચાની તમે વાત કરી. હવે જે ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ જે આપણને જાણવામાં રસ છે રાણાવાવ અને કુતિયાણામાં છે, કેમ કે ત્યાં કાંધલ જાડેજા અને ઢેલીબેન જે છે એ ભાજપ અને સમાજવાદી પાર્ટી એ બે વચ્ચે જંગ છે, એટલે ત્યાં ઇન્ટરેસ્ટિંગ જંગ થવાનો છે. હાલ તો ત્યાં ભાજપ લીડ કરી રહ્યું એવું લાગી રહ્યું છે, પરંતુ જોવાનું એ રહેશે કે કાંધલ જાડેજાએ કેટલું જોર ચલાવ્યું છે, સાયકલ ચાલશે કે નહીં ચાલે. બિલકુલ, કારણ કે કુતિયાણા રાણાવાવની અમે વાત કરી રહ્યા હતા અને ત્યાં પણ એ જ છે કે અંદરની લડાઈ, કેટલાક ફેક્ટર એવા પણ સામે આવી રહ્યા છે કે જ્યાં બીજેપીના જ કેટલાક ચહેરાઓ બીજેપીને હરાવી રહ્યા છે, કેટલાક અપક્ષો એ રીતે ઊભા રાખ્યા છે બીજેપી તરફથી અને કોંગ્રેસ તરફથી પણ એ જ પ્રકારનું છે. એટલે આ પ્રકારના કંઈક ગણિત સામે આવી રહ્યા છે. જી સંધ્યા, આભાર માહિતી આપવા માટે. તો અપક્ષો અહીંયા જીતી રહ્યા છે. ચોરવાડ પાલિકામાં એક ઉલટફેર એ છે કે વિમલ ચુડાસમા છે એ હારી ગયા છે અને એક ધારાસભ્ય જ્યારે નગરપાલિકાની ચૂંટણીમાં હારી જાય છે ત્યારે એક મોટો અપસેટ કહેવાય છે. કારણ કે વિશાલભાઈ, જ્યારે કોઈ ધારાસભ્ય નગરસેવકની ચૂંટણી લડે, પહેલા તો અહીંયા જ એક મોટું એક આપણને લાગે કે ધારાસભ્ય પદ અને નગરસેવક. હું આપની પાસે આવું, પરંતુ એક હાલ અપડેટ આવી રહ્યું છે. હું પણ જીતી છું તો છેવાડાના માણસો સુધી સર્વાંગી વિકાસ પહોંચાડીશ એવી હું કટિબદ્ધ છું. ગટર, પાણી, લાઇટ જે બેઝિક જરૂરિયાતો હોય એમાં હું દરેક ઉપર ધ્યાન આપીશ. મારું નામ દક્ષાબેન મકવાણા, કચરાભાઈ મકવાણા છે. અડાલજ સીટેકમાંથી છું. ભાજપની જીતના શ્રી ગણેશ થઈ ગયા. ભારતીય જનતા પાર્ટીની જીતની શ્રી ગણેશ થઈ ગયા છે. ભારત માતા કી જય. તો અડાલજમાં વિજેતા ઉમેદવારે ખુશી વ્યક્ત કરતી પ્રતિક્રિયા આપી રહી છે મહિલા ઉમેદવાર. અને વિશાલભાઈ, હવે શું કહેશો પાર્થ કોટેચા અને વિમલ ચુડાસમાને લઈને? ચુડાસમાની વાતચીત કરવા છે કે જે સીટ ઉપર ધારાસભ્ય અને સાંસદ લેવલના જ્યારે આ ચૂંટણીની અંદર ઉતરવું પડ્યું, એટલે આપણે એક વસ્તુ વિચારી શકીએ કે ચૂંટણીની કેટલી રસપ્રદ હશે. બીજી વસ્તુની વાત કરીએ કે અત્યારે જે ઇલેક્શનના પરિણામો તમે જોઈ રહ્યા છો, ઇલેક્શનની અંદરના પરિણામો જે ઉલટફેર થઈ રહ્યા છે એ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ, અને આવનારા પરિણામો હજુ બપોરના 4 વાગ્યા સુધીમાં તો હજુ આના કરતાં ઇન્ટરેસ્ટિંગ જોવા મળશે. કારણ કે આ વખતના ઇલેક્શનના મુદ્દાઓ અને લોકોની અત્યારે અત્યારે આપણે વાતચીત કરતા હતા કે વિધાનસભા લોકસભાએ કંઈક બહુ આખું અલગ પરિણામ ભારતીય જનતા પાર્ટી માટે હતું, પરંતુ જે અત્યારે ગ્રાઉન્ડ લેવલની વાતચીત કરવા જઈએ, ગ્રાઉન્ડ લેવલના ઇલેક્શનની વાતચીત કરવા જઈએ, તો આપણે જેમ વાતચીત કરીએ છીએ કે નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર ઇલેક્શન લડાતું હોય છે અને ભારતીય જનતા પાર્ટી ક્યાંક એના ચહેરાથી ઇલેક્શન જીતી જતું હોય છે, એવું અત્યાર સુધી જોવા મળ્યું છે. પણ ગ્રામ્ય લેવલે, ગ્રાઉન્ડ લેવલે અને નગરપાલિકા, મહાનગરપાલિકાના જ્યારે ઇલેક્શન આવતા હોય છે ત્યારે આ સ્પષ્ટ ચિત્ર તૈયાર થતું હોય છે. જે પ્રોડક્ટિવ વોટ છે તે ભારતીય જનતા પાર્ટીમાં 100% જવાના જ છે. અને જે રીતે પ્રચાર પ્રસાર જે રીતે કરવામાં આવ્યો તો એ મુજબના, અને જે રીતે ચૂંટણી આવતાની સાથે જે રીતે વહેંચણી ખર્ચા જે રીતે બતાવવામાં આવે છે મુજબ ભારતીય જનતા પાર્ટીના ફાળે સીટો જવાની છે. કારણ કે અમુક લેવલના કાર્ય ત્યાં સુધી પહોંચેલા હોય છે અને અમુક ગ્રામ્ય અને નીચેના લેવલ સુધીના કાર્ય પહોંચતા નથી. અને જે રીતે અત્યારે સીટની ચર્ચા કરીએ કે ધારાસભ્ય જે લેવલના માણસ જે છે કેમ ઉતરવું પડ્યું, એની વાતચીત આપણે કરવા જઈએ કે ક્યારેક હવે ઇલેક્શન આવશે, વિધાનસભાના ઇલેક્શન, ત્યારે ક્યાંક જો ઇલેક્શનની અંદર ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ એકબીજાને જો સીટ નથી આપી, ત્યારે એ ગ્રાઉન્ડ લેવલના માણસો જે છે કે એમના જોર જબરદસ્તી બળથી. જી વિશાલભાઈ, હું આપણે રોકવા માંગીશ. ચાણસ્મા પાલિકા વોર્ડ નંબર 2 માં ભાજપની પેનલનો વિજય થયો છે.